હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જ્ઞાન બુકમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું આયુષ્માન ભારત યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે। તો મિત્રો, તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક કરો। મિત્રો, આ વિડીયોમાં તમને આયુષ્માન ભારત યોજના અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળશે। આ યોજના ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બનાવવામાં આવી છે। આ આરોગ્ય યોજનાને આયુષ્માન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। આ યોજનાની શરૂઆતની વાત કરીએ તો 15 ઓગસ્ટ 2018ના રોજ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ દેશના 10 કરોડ પરિવારને લાભ મળશે, જેમાં 5 કરોડ લોકોને દર વર્ષ 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે। આ યોજનામાં આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થી પરિવારોને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં તદ્દન મફત સેવા મળવામાં આવશે। આ યોજનાની સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃત યોજના અને મા વાત્સલ્ય યોજના પણ ચલાવવામાં આવે છે। હવે આપણે વાત કરીએ કે આ યોજના પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાનો લાભ કોને કોને મળશે। તો આ યોજનાનો લાભ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ વર્ષ 2011ની વસ્તી ગણતરી દરમિયાન ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યા હોય તેવા તમામ પરિવારને આ લાભ મળશે। અને બીજું છે વર્ષ 2011 અને 12માં હાથ ધરાયેલા સામાજિક આર્થિક સર્વેક્ષણ મુજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ BPL કાર્ડ ધરાવતા હોય તેમને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે। હવે વાત કરીએ આયુષ્માન ભારત યોજના માટે પાત્રતા શું છે। તો તેમાં પહેલો નંબર છે આયુષ્માન ભારત યોજના માટે કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી। બીજું છે જે પરિવારોની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોનો સમાવેશ કરવામાં આવશે। ત્રીજું છે બધા પ્રકારના શ્રમિકો અને દિવ્યાંગોને કોઈ પણ જાતિ કે વર્ગના હોય તેમને આ યોજનાનો લાભ મળશે। અને ચોથું છે BPL કાર્ડ ધારક અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST અને વૈચારિક એમ મુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે। આવા પરિવારોની વ્યક્તિઓની સંખ્યા અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી। હવે વાત કરીએ આયુષ્માન ભારત યોજના 2021ના લાભાર્થીની યાદી। તો આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓની યાદી આ વેબસાઇટ પરથી જાણી શકો, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની મૂકવામાં આવી છે। આ વેબસાઇટ ઉપરથી BPL કાર્ડ ધારક પોતાનો મોબાઈલ નંબર, રેશન કાર્ડ નંબર અને નામ સર્ચ કરીને પોતાનો સમાવેશ થયો છે કે નહીં તે જાણી શકશે, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેલ્પલાઇન નંબર 1455 અને 1800111565 કોલ કરવાથી તમને સરળતાથી માહિતી ઉપલબ્ધ થશે। તેની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે। તો હવે આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ કેવી રીતે મળશે। તો તેમાં પહેલું છે આયુષ્માન ભારત યોજનાની વેબસાઇટમાં જે BPL કાર્ડ ધારકનું નામ યાદીમાં સમાવેશ થયેલો છે તેમને આ લાભ મળશે। બીજું છે આ લાભાર્થીઓને આયુષ્માન ભારત સાથે જોડાયેલી કોઈપણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં લાભ મળી શકશે। ત્રીજું છે લાભાર્થી હોસ્પિટલમાં દાખલ થતા સમયે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને સ્માર્ટ કાર્ડ કે આયુષ્માન કાર્ડ બતાવવું જરૂરી છે। હવે વાત કરીએ કે આયુષ્માન કાર્ડ કેવી રીતે મેળવી શકીએ। તો આયુષ્માન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્માન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે। આયુષ્માન મિત્ર ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરે છે। આયુષ્માન ભારત યોજના કાર્ડ સાથે જોડાયેલી દેશની તમામ સરકારી અને હોસ્પિટલોમાંથી આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવી શકશે। આયુષ્માન ભારત યોજનામાં 8000 હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ રીતે થઈ ચૂક્યું છે। હવે આપણે વાત કરીએ આયુષ્માન મિત્ર વિશે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગુજરાત સરકાર સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન મિત્રની નિમણૂક કરવામાં આવશે। તેની સાથે સાથે જે દર્દીના દાખલ થવાથી ડિસ્ચાર્જ થવા સુધીની બધી પ્રોસેસમાં મદદ કરશે। હવે તમને લોકોને થશે કે દેશમાં તો કેટલી હોસ્પિટલો છે, તો આયુષ્માન હેઠળ માન્ય ધરાવતી હોસ્પિટલો કઈ હશે, તો તેની આપણે વાત કરીએ। તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હોસ્પિટલ લિસ્ટ જાહેર કરેલ છે, પરંતુ હોસ્પિટલોનું નામ ઓનલાઈન ચેક કરવા નીચેની વેબસાઇટ જે અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તેમાં જઈ અને તમે તેમાં નામ હોસ્પિટલોનું ચેક કરી શકો છો। તો હવે પ્રધાનમંત્રી જન
આરોગ્ય યોજના હેઠળ સારવાર કરવામાં આવતા કયા કયા રોગો છે તો તેની આપણે વાત કરી લઈએ. આયુષ્માન ભારત યોજના હેઠળ સમાવેશ કુલ 1350 પ્રકારની સર્જરી અને રોગોનું સારવાર કરવામાં આવશે. દેશના પ્રત્યેક ગરીબ લાભાર્થીઓને મોટી બીમારી અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં સારવાર વિનામૂલ્ય મળશે. મોટા ઓપરેશનોમાં મોતિયો, કોર્નિયોગ્રાફી, બાયપાસ સર્જરી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજિકલ સર્જરી, સિઝેરિયન ડિલિવરી, ડાયાબિટીસ, સ્પાઇન, બ્રેન ટ્યુમર ઓપરેશન. આયુષ્માન ભારત યોજનામાં 5 લાખ સુધીની સારવાર તમને વિના મૂલ્ય મળશે. તેમજ કેન્સરના વિવિધ પ્રકારના ઓપરેશનો પણ વિનામૂલ્ય કરવામાં આવશે. હવે વાત કરીએ યોજનામાં પેપરલેસ અને કેશલેસ તમામ વ્યવહારો કેવી રીતે કરશે. આયુષ્માન ભારત યોજનામાં દર્દી સંબંધિત તમામ વ્યવહારો પેપરલેસ અને કેશલેસ થશે. આ યોજના માટે ભારત સરકારમાં નીતિ આયોગની ભાગીદારી દ્વારા એક IT પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવશે. લાભાર્થીને મળતી રકમ ડાયરેક્ટ બેનિફિટ દ્વારા સીધા તેની બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. હવે આપણે વાત કરીએ આયુષ્માન ભારત યોજનાના હેલ્પલાઇન નંબર. આયુષ્માન ભારત યોજના વિશે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે 1455 અથવા ટોલ ફ્રી નંબર 1800111565 પર કોલ કરી શકો છો તમે. તો મને આશા છે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આગળ આવનારી તમામ જ્ઞાનવર્ધક વિડીયો તમને જલ્દથી પહોંચે.